નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થાય તો ત્યાં થઈ જજો। વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। વિદ્યાર્થી મિત્રો, પ્રવાસી શિક્ષકોને છૂટા કરવા માટેનો પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે। એટલે પ્રવાસી શિક્ષક યોજના હવે પૂરેપૂરી રીતના બંધ કરી દેવામાં આવશે। નાયબ શિક્ષણ નિયામક દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે। વિષય પ્રવાસી શિક્ષકોની યોજનાની મુદ્દત પૂર્ણ થવાથી છૂટા કરવા બાબત ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે શિક્ષણ વિભાગના તારીખ 24/7/2023ના ઠરાવથી સને 2023-24ના શૈક્ષણિક વર્ષ માટે સરકારી બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વચગાળાની વ્યવસ્થાને ભાગરૂપે તાસ દીઠ માનદ વેતનથી શિક્ષણ કાર્ય કરાવવા અંગેની જૂની પ્રવાસી યોજનાને વધુમાં વધુ 6 માસ અથવા જ્ઞાન સહાયક યોજના અંતર્ગત જ્ઞાન સહાયકોની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી ચાલુ રાખવાની સરકારશ્રીની મંજૂરી આપવામાં આવેલી હતી। સદર બાબતે જૂની પ્રવાસી શિક્ષક યોજનાની મુદ્દત તારીખ 23/1/2024ના રોજ 6 માસ પૂર્ણ થતા હોય આપના જિલ્લા હસ્તકની સરકારી બિનસરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાલ કાર્યરત પ્રવાસી શિક્ષકોને છૂટા કરવા અંગેની કાર્યવાહી તાત્કાલિક ધોરણે હાથ ધરવા જણાવવામાં આવે છે। જો ભવિષ્યમાં આપના જિલ્લાની કોઈ પણ સરકારી બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રવાસી શિક્ષક કાર્યરત હોવાનું માલુમ પડશે તો તે અંગેની અંગત જવાબદારી નક્કી કરવામાં આવશે, તે બાબતની નોંધ લેશો। કોઈ પણ પ્રવાસી શિક્ષકને સ્કૂલમાં રાખવામાં આવશે તો તેની જવાબદારી સ્કૂલની રહેશે। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।